સાપ છે, સાપ એ પારરક્ત કિરણોને પણ પરખી શકે છે અને પારરક્ત કિરણો રાત્રે પણ હાજર હોય અને એટલે જ ખેતરની અંદર તમે જ્યારે રાત્રે જાઓ ત્યારે સાપ છે એને તમે દેખાવ છો, તમને સાપ દેખાતો નથી. શું કામ? જય શ્રી કૃષ્ણ બાળકો. ઓકે, આપણે ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો, એમાં આપણે ઉદાહરણ નંબર 8.2, 8.3 આગલા લેક્ચરમાં ગણ્યા હતા. અત્યારે 8.4 અને 8.5 ની રકમ મેં લખેલી છે. બિલકુલ સિમ્પલ દાખલા છે. જે સૂત્રો મેં તમને ભણાવ્યા એ જ સૂત્રો ઉપરના દાખલા છે. થોડા ઘણા એમાં ફેરફાર જે છે રકમની દ્રષ્ટિએ જે સમજવાનું છે એ બરાબર સમજી લેજો. કારણ કે ક્યારેક એમસીક્યુમાં પણ પ્રશ્ન પૂછાતો હોય, એક એક શબ્દની કિંમત હોય, એ શબ્દ ઉપર ધ્યાન દેવાનું છે. દાખલા તરીકે અત્યારે તમે જ્યારે રકમ વાંચો ત્યારે માત્ર અને માત્ર તમને આપેલી ભૌતિક રાશિના ડેટા લખી દાખલો ગણવાનું શરૂ ન કરો, પણ થોડીક રકમ સામે નજર હંમેશા કરવી. દાખલા તરીકે અત્યારે આ ઉર્ધ્વ ફ્લક્સ છે તો તમારે એટલું જ જાણવાનું કે વોટ પર મીટર સ્ક્વેર છે, એટલે પાવરના છેદમાં ક્ષેત્રફળ એ વિકિરણની તીવ્રતા છે. એટલે કે અહીંયા I બરાબર 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર આપેલ છે. પછી ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબ રૂપે આપાત થાય. અપરાવર્તનીય અને પરાવર્તનીયમાં ફેર એ હું તમને હમણાં સમજાવું છું. જો આ સપાટીનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય, આ પણ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે, આ પણ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે હોય, તો 30 મિનિટ જેટલા, એટલે કે t બરાબર 30 મિનિટને આપણે સેકન્ડમાં ફેરવવી પડે, એટલે 60 બરાબર 1800 સેકન્ડ. બરાબર? ઓલરાઈટ. તો જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. હંમેશા મેં એક પદ્ધતિ તમને આપેલી છે દાખલા ગણવા માટે. દાખલાને સરળ બનાવવો હોય તો જે ભૌતિક રાશિ તમને શોધવાની કીધી હોય એનું હંમેશા સૂત્ર પહેલા મૂકી દેવું. બરાબર? તો સરેરાશ બળ F બરાબર શું છે ભાઈ? સરેરાશ બળનું સૂત્ર. સરેરાશ બળ બરાબર વેગમાન ના છેદમાં સમય. બરાબર? વેગમાન એટલે પ્રાપ્ત કરેલું વેગમાન છેદમાં સમય t. અને આપણે સમીકરણ નંબર અત્યારે 1 આપી દીધું. એટલા માટે કે આપણી પાસે પ્રાપ્ત કરેલું વેગમાન નથી, માત્ર સમય છે. એટલે આપણે પ્રાપ્ત કરેલું વેગમાન મેળવવું પડે. જો ન મેળવવું હોય તો સૂત્ર તમને એની ખબર હોવી જોઈએ. પરંતુ P બરાબર પ્રાપ્ત કરેલું વેગમાન બરાબર ઊર્જા u છેદમાં શૂન્યાવકાશમાં વેગ c છે. અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 2. તો આ 2 ની કિંમત તમે અહીંયા મૂકી દયો. બરાબર? તો 1 અને 2 પરથી બળ F બરાબર ઊર્જા u છેદમાં c ઇન્ટુ t. અને આપણે સમીકરણ કેટલા આપી દયો? 3. પરંતુ તમને બધાને ખબર છે કે વિકિરણની તીવ્રતા કે જેને ઉર્ધ્વ ફ્લક્સ પણ કહેવામાં આવે, એ ફ્લક્સ I બરાબર યાદ કરો u
ના છેદમાં a ઇન્ટુ t, એટલે કે ઊર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. તેથી u બરાબર I ઇન્ટુ a ઇન્ટુ t. આને આપણે સમીકરણ કેટલા આપી દો? 4. અને હવે આ 4 ની કિંમત 3 માં મૂકી દો એટલે આ t t ઉડી જશે. એટલે આપણે અહીં લખી નાખશું ભાઈ કે 3 અને 4 પરથી f બરાબર શું થશે? I a upon c. આને સમીકરણ કેટલા આપી દો? 5. બસ હવે તમારી પાસે બધાયની કિંમત છે. સમયની આપણે કોઈ જરૂરિયાત નથી, વેગમાન શોધવાની પણ જરૂરિયાત નથી, કારણ કે એને વેગમાન શોધવાનું કીધું જ નથી, તો આપણે શું કામ શોધવું જોઈએ? બરાબર. તો f, તેથી f is equal to I એટલે 18 ગુણ્યા ક્ષેત્રફળ એટલે 20 ના છેદમાં c એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બરાબર. ઇક્વલ ટુ અહીંયા 6 3 18 અને 6 દુ 12 એટલે 120 ઇન્ટુ 10 રેઝ ટુ -8 બરાબર 1.2 ઇન્ટુ 10 રેઝ ટુ -6 ન્યૂટન. આ એનું સરેરાશ બળ થયું. બરાબર. હવે જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો વેગમાન તથા બળ યાદ રાખજો શું થાય? બમણું થાય. એટલે જો અહીંયા અપરાવર્તક સપાટી છે એને બદલે પરાવર્તક સપાટી આપી દે તો દાખલો તો આમ જ થાય, પણ ત્યારે લાગતા બળ F ડેશ એ તમારા અપરાવર્તક સપાટી માટે લાગતા બળ કરતા બમણું થાય. એટલે આના કરતા બમણું થાય એટલે 2.4 ઇન્ટુ 10 રેઝ ટુ -6 ન્યૂટન થાય. ઓકે. તો આવા ફેરફારનું ધ્યાન ખાસ રાખવાનું. ઓલરાઈટ. આગળ જાઓ બાળકો. આ જુઓ 100 વોટના બલ્બમાંથી નીકળતા વિકિરણની 3 મીટર દૂર એટલે આ વર્તુળ 3 મીટર દૂર ફરતી બાજુએ બલ્બ હોય, બલ્બનો પ્રકાશ ફરતી બાજુએ આવતો હોય એટલે R બરાબર 3 મીટર અને એ બલ્બની કાર્યક્ષમતા બરાબર 2.5% છે. એનો અર્થ એમ થાય કે બલ્બ ભલે 100 વોટનો હોય પણ એ 100 વોટના 2.5% જેટલો જ પ્રકાશ ખરેખર આપે છે, ઊર્જા આપે છે. તો આપણે 100 વોટના 2.5% કાઢી અને પાવર ઉપયોગમાં લેવો જોઈએ. તેથી ખરેખર પાવર બરાબર 100 ગુણ્યા 2.5. ખબર છે ને ટકા કેમ નીકળે? ટકા ગુણી નાખવાના, ભાગ્યા પાછા કેટલા કરો? 100. એટલે 2.5 વોટ એની સાચી કાર્યક્ષમતા થઈ. બરાબર. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. હવે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં બે વિદ્યુત ક્ષેત્ર છે, બે ચુંબકીય ક્ષેત્ર છે. એક આપણું સાઇન વિધેય હોવાને કારણે બંનેના RMS મૂલ્યો છે અને એ બંનેના મહત્તમ મૂલ્યો પણ છે. એટલે કે આપણે બધી વસ્તુ શોધવાની છે. બરાબર. ચોખવટ કરે કે મહત્તમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો તો RMS ગણવાનું નથી, પણ તમારા સૂત્રમાં તો RMS જ આવે. બરાબર. એટલે આપણે ERMS શોધવાનો છે, પછી E0 પણ શોધવાનો છે, BRMS પણ શોધવાનો છે. અત્યારે બધું આપણે શોધી લઈએ. B0 પણ આપણે શોધવાનો છે. બરાબર. તો હવે સૌથી પહેલું કામ આપણે
વિકિરણની તીવ્રતા શોધવાનું કરવું પડશે. શું કામે? કારણ કે વિકિરણની તીવ્રતામાં જ ERMS આવે. બરાબર, આપણી પાસે પાવર તો છે અને ત્રિજ્યા પણ છે, એટલે ક્ષેત્રફળ આપણે જોઈશે તો ક્ષેત્રફળ A બરાબર, ભાઈ વર્તુળાકાર છે એટલે 4 ગોળો છે આખો, 4 પાઈ r સ્ક્વેર. બરાબર, અને તેથી હવે આટલા ડેટા બાદ હવે વિકિરણની તીવ્રતા I બરાબર પાવર છેદમાં ક્ષેત્રફળ બરાબર પાવર, તમારો 2.5 વોટ જ લેવાનો છે. 2.5 છેદમાં 4 પાઈ r સ્ક્વેર એટલે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 339. ઓકે, તો હવે આપણે હિસાબ મારી દઈએ. 2.5 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 9 equal to 0.022. 0.022 વોટ પર મીટર સ્ક્વેર. આ શોધવાનું નહોતું, પણ આના વગર આપણું ચાલે નહીં ગાડી. બરાબર, તો હવે આગળ વધીએ આપણે ભાઈ. હવે I બરાબર યાદ કરો એપ્સિલોન 0 c ERMS સ્ક્વેર. તેથી ERMS સ્ક્વેર પહેલા આપણે શોધવું પડશે. તેથી ERMS સ્ક્વેર બરાબર I upon એપ્સિલોન 0 into c. તેથી ERMS એનો સ્ક્વેર બરાબર 0.022 છેદમાં 8.85 into 10⁻⁻12 ભાઈ એપ્સિલોન 0 ની કિંમત મૂકી 3 ગુણ્યા 10 ની 8 ઘાત બરાબર 0.022 ભાગ્યા 0.022 ભાગ્યા 8.85 ગયા 3 equal to 0.000828 0.000828 ગુણાકારમાં 10 ની ઓછા 4 ઘાત ઉપર જાય તો વત્તા 4 ઘાત અને એના બરાબર શું થશે કયો 8.28 અને તેથી ERMS બરાબર આનું વર્ગમૂળ શોધવું પડે ને ભાઈ. બરાબર, ચાલો આપણે કરી દઈએ 87 8.28 2.87 આટલા વોલ્ટ પ્રતિ મીટર. આ ઈ રમેશ મળ્યો આપણને. રેડી? અને તેથી ઈ રમેશ is equal to E0 upon √2. તેથી E0 બરાબર 2.87 ગુણ્યા √2 એટલે 1.41. બરાબર, અને જો 1.41 આપણે લઈએ તો 2.87 multiplied 1.41 equal to 4.04. તેથી E0 બરાબર 4.04 આટલા વોલ્ટ પ્રતિ મીટર. આ મહત્તમ વિદ્યુતનું ક્ષેત્ર આપણને મળ્યું.
બરાબર. હવે આપણે BRMS ગોતવાનો છે તો આરામથી મળી જાય. બરાબર. હવે C બરાબર ERMS upon BRMS. તેથી BRMS બરાબર ERMS ઉપર મેળવેલા છે 2.87 છેદમાં C એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બરાબર. અને જો આપણે એ કામ કરીએ તો 2.87 ભાગ્યા 3.95 956 0.956 into 10⁻⁻8 ટેસ્લા. બરાબર. અને તેથી B0 એટલે કે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર બરાબર √2 ગુણ્યા 0.956 into 10⁻⁸ બરાબર 1.41 into 0.956 into 10⁻⁸. બરાબર. તો 1.41 multiplied 0.956 equal to 1.34. 1.34 into 10⁻⁸ આટલા ટેસ્લા આ તમને મળે છે B0. બરાબર. હવે એક બાબત ખાસ નોંધનીય છે, હું અહીં સાઈડમાં લખી દઉં છું. આમ તો એનો કોઈ અર્થ નથી, કોઈ મતલબ નથી, અહીંયા જ લખી દો. જુઓ, I બરાબર ε0 C ERMS સ્ક્વેર છે. હવે આ વિકિરણની તીવ્રતા છે એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં સરખે ભાગે વહેંચાય એટલે અડધી થાય. એટલે લખવા ખાતર આપણે લખવાનું છે કે આ તીવ્રતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં આ તીવ્રતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં સમાન રીતે વહેંચાય. આ તમે આ સ્ટેપ પછી લખજો. બરાબર. એટલે અહીંયા 1/2 I બરાબર 1/2 ε0 C ERMS સ્ક્વેર. તો બે બાજુ 1/2 વહી જશે એટલે આનું આ જ આવવાનું. પણ લખજો અડધું. આ અડધું એક સ્ટેપ તમારે દર્શાવવું પડશે. ઓકે બાળકો? ઓકે. આ દેખાય છે ને ભાઈ? હે? તો વાંધો નહીં. એ જુઓ બાળકો, અહીંયા દેખાય છે? તો વાંધો નહીં. ઓકે. તો હવે તમે લખી લ્યો બાળકો, પછી આપણે આના પછીનો દાખલો ગણીએ. યસ બાળકો, બહુ મજાનો પ્રશ્ન છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ પર નોંધ લખો. વર્ણપટ કેને કહેવામાં આવે? તો કે સૂર્ય છે એ આ બધા મેક્સવેલ છે, માર્કોની છે, જગદીશચંદ્ર બોઝ છે, હર્ટ્ઝ છે, આ બધા વૈજ્ઞાનિકોએ જ્યારે પ્રયોગશાળામાં જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો
મેળવા, શોધ કરી, જાણકારી પ્રાપ્ત કરી એની પહેલા સૂર્ય તો આપણને આ બધું આપતો જ તો. દાખલા તરીકે આપણે મેઘધનુષ્યની વાત કરીએ તો મેઘધનુષ્યની અંદર આવતા જેટલા પણ કલર છે, એની આવૃત્તિ છે, એની તરંગ લંબાઈ છે, એનું પરાવર્તન છે, એનું વિભાજન છે, આ બધી જાણકારી આપણી પાસે ઘણા વર્ષો પછી આવી. પણ મેઘધનુષ્ય તો વર્ષોના વર્ષોથી અવકાશમાં રચાય છે. તો કુદરત એનું કામ કરે છે અને આપણું વિજ્ઞાન એ કુદરતને મથતા માનવીનું ભવ્ય જ્ઞાન છે. એટલે આપણે કુદરતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જેમાં હજુ સુધી 100% આપણને સફળતા મળી નથી, પણ આપણો પ્રયત્ન સતત છે. એવો જે વર્ણપટ છે એ વર્ણપટમાં અલગ અલગ આવૃત્તિ અને અલગ અલગ તરંગ લંબાઈ, એવા આવૃત્તિ અને તરંગ લંબાઈ છે. આવૃત્તિ અને તરંગ લંબાઈ છે v f લેમ્બડા અથવા c f લેમ્બડા. આ સૂત્ર અનુસાર અત્યારે જો આ શૂન્ય અવકાશમાં વેગ અને આ માધ્યમમાં વેગ, આપેલા માધ્યમમાં અચળ હોય, શૂન્ય અવકાશમાં તો અચળ હોય જ, તો એને આધારે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થયા. એટલે કે આવૃત્તિ અને તરંગ લંબાઈ જો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આપણે અત્યાર સુધીમાં કેટલા તરંગોનું અસ્તિત્વ જાણી શક્યા. જ્યારે પ્રારંભ હતો ત્યારે હું તમને, તમે મને જોઈ શકો છો તે પ્રકાશને દ્રશ્ય પ્રકાશ કહેવાય. અને આપણી પાસે માત્ર દ્રશ્ય પ્રકાશની જ જાણકારી હતી કે જેની તરંગ લંબાઈ 4000 થી 7000 ની વચ્ચેના ગાળામાં હોય છે સામાન્ય રીતે. આ એક જ તરંગ આપણા માટે જાણીતું હતું. પણ ધીમે ધીમે કરતા માર્કોની, હર્ટ્ઝ, અન્ય વૈજ્ઞાનિકો જ્યારે આ શોધમાં પાછળ પડ્યા ત્યારે ખાસ કરીને 19મી સદીમાં પારરક્ત કિરણો અને પારજાંબલી કિરણોની પણ જાણકારી વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થઈ. આ બધા જ તરંગો ના નામ શું? તો કે રેડિયો તરંગો, કે જેની શોધ પણ ઘણા વર્ષો પૂર્વે થઈ ગઈ. રેડિયો તરંગોમાં બે વિભાગ, એક લાંબા રેડિયો તરંગો, એક ટૂંકા રેડિયો તરંગો. એમાંથી ટૂંકા રેડિયો તરંગો છે એમાં પાછા બે વિભાગ. એક વર્ષોના વર્ષોથી નાનો એવો રેડિયો આપણે જે સાંભળતા હતા, એની અંદર જે બે સ્ટેશન આવે, એ બે સ્ટેશન જો કોઈના ઘરમાં રેડિયો હોય તો જોજો, એમાં SW અને MW એવા બે સ્ટેશન હોય. MW એટલે મીડિયમ વેવ અને SW એટલે શોર્ટ વેવ. એમાંથી જે મીડિયમ વેવ છે એ AM પ્રકારનો રેડિયો કહેવાય, બેન્ડ કહેવાય, કે જેને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કહેવામાં આવે. બરાબર? તો એ AM પ્રકારના રેડિયોના આવૃત્તિ અને તરંગ લંબાઈનો વિભાગ ટૂંકા રેડિયો તરંગોની અંદર આવે. અને ત્યારબાદ આપણું ટેલિવિઝન પ્લસ ફ્રીક્વન્સી મોડ્યુલેશન એટલે કે FM રેડિયો, કે જે 88 થી 108 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કાર્ય કરે, એ તરંગોનો વર્ગ પણ ટૂંકા રેડિયો તરંગોમાં જ આવે છે. એનાથી આગળ જાય એટલે આપણા મોબાઈલના જે તરંગો છે, મોબાઈલની અંદર જે આપણને અવાજ સંભળાય, મોબાઈલમાં જે ચિત્ર દેખાય, વિડિયો દેખાય, એ માઇક્રો તરંગો છે. હું જેમ આગળ વધતો જાઉં એમ આવૃત્તિ વધતી જાય એમ સમજજો.
લાંબા રેડિયો તરંગોની આવૃત્તિ ઓછી, ટૂંકા રેડિયો તરંગોમાં આવતા AM ની, એના પછી ટીવી અને FM એટલે ટૂંકા રેડિયો તરંગો પૂરા થયા, એના પછી માઇક્રો તરંગો અને માઇક્રો તરંગો બાદ દ્રશ્ય પ્રકાશ, અને દ્રશ્ય પ્રકાશ બાદ આપણા માટે પારજાંબલી કિરણો છે. વચ્ચેના વિસ્તારમાં પારરક્ત કિરણો માઇક્રો તરંગો બાદ આવી જાય, એના પછી દ્રશ્ય પ્રકાશ પછી પારજાંબલી પછી એક્સરે પછી ગેમા વિકિરણ. મતલબ કે એનું ટોટલ મુખ્ય 7 વર્ગોમાં વિભાજન કરવામાં આવેલું છે. આ બધા જ તરંગો સૂર્યમાંથી આપણને મળે, પણ અલગ અલગ ને કે ભાઈ લાંબા રેડિયો તરંગોનું કામ પૂરું થયું એમ નહીં, સળંગે સળંગ, એટલે કે આ તરંગો વચ્ચે કોઈ પાતળી ભેદ રેખા નથી કે ભાઈ અહીંયા લાંબા રેડિયો તરંગો પૂરા થયા એના પછી ટૂંકા આવશે, એના પછી એક્સરે આવશે, એમ નહીં, બધું સળંગ આવે. હવે એમાંથી આપણે અલગ પાડી શકતા નથી, નહીતર આપણે કોઈ મશીનની જરૂર ન પડે, બરાબર. પણ હવે તો મશીનો બનાવવામાં આવેલા છે કે જેમાં આ બધા જ તરંગોનું ઉત્પાદન થઈ શકે. એમાં જુઓ તમે, તમારી બુકની અંદર આખું ટેબલ આપેલું છે, એ ટેબલ તમારે દોરવાની રિક્વાયરમેન્ટ નથી, કારણ કે એના અલગ અલગ પ્રશ્નો જ આપણે લખવાના છે, એટલે આ ટેબલ આ પ્રશ્નમાં ના લખો તો ચાલે. પણ અહીંયા જુઓ તમે, લાંબા રેડિયો તરંગો, ટૂંકા રેડિયો તરંગો દેખાય છે, એમાં વચ્ચેના ભાગમાં AM આવી ગયો, એના પછી કોણ આવી ગયું, ટીવી FM આવી ગયું, પછી પારરક્તા આવે છે, દ્રશ્ય પ્રકાશ આવે છે, માઇક્રો તરંગો પણ હશે. એના પછી દ્રશ્ય પ્રકાશ બાદ દ્રશ્ય પ્રકાશમાં જુઓ ઘાટો ભાગ કરેલો છે. ઘાટો ભાગ શું કામ કરેલો છે? કારણ કે આપણી આંખ માત્ર દ્રશ્ય પ્રકાશ માટે જ સંવેદનશીલ છે, એટલે કે આપણે માત્ર દ્રશ્ય પ્રકાશને જ જોઈ શકીએ છીએ. ખાલી જાણકારી માટે આપું છું, બુકમાં નથી. સાપ છે, સાપ એ પારરક્ત કિરણોને પણ પરખી શકે છે, અને પારરક્ત કિરણો રાત્રે પણ હાજર હોય, અને એટલે જ ખેતરની અંદર તમે જ્યારે રાત્રે જાઓ ત્યારે સાપ છે એને તમે દેખાવ છો, તમને સાપ દેખાતો નથી. શું કામ? પારરક્ત કિરણો જ્યારે કોઈ વ્યક્તિ ઉપર આપાત થાય ત્યારે એમાંથી પરાવર્તન પામીને અન્ય પ્રાણી કે અન્ય વ્યક્તિની આંખમાં પ્રવેશ કરે ત્યારે તેની આંખ એ પારરક્ત માટે સંવેદનશીલ હોવી જોઈએ. એ સાપની છે પણ માણસની નથી. સાપ ઉપર પારરક્ત પડે, એમાંથી પરાવર્તન પામીને આપણી આંખમાં આવે તો આપણી આંખ પારરક્ત જોઈ શકતી નથી રાત્રે, પણ પારરક્ત કિરણો સાપ ઓળખી શકે. એટલે સાપને આપણે દેખાય, આપણને સાપ દેખાતો નથી. ખ્યાલ આવી ગયો? એટલે જ એવું કહેવામાં આવે છે કે ધ્યાન રાખો. હવે જોઈ લ્યો બરાબર, આવૃત્તિ અથવા તરંગ લંબાઈને આધારે કરવામાં આવતા વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ગીકરણને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે. જે સમયગાળામાં મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોની આગાહી કરી તે સમયમાં માત્ર દ્રશ્ય પ્રકાશ જ વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે જાણીતા હતા, પરંતુ પારજાંબલી કે પારરક્ત તરંગોની એ સમયમાં કોઈ માહિતી હતી નહીં. હાલના સમયમાં અસ્તિત્વ ધરાવતા તરંગોના આવૃત્તિના ચડતા ક્રમમાં અને તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં વર્ગીકરણ નીચે મુજબ છે. પહેલું, લાંબા રેડિયો તરંગો કે જેની આવૃત્તિ સૌથી ઓછી અને તરંગ લંબાઈ સૌથી વધારે. ટૂંકા રેડિયો તરંગો એના કરતા આવૃત્તિ વધારે. એમાં પાછા બે વિભાગ, AM તરંગો અને ટીવી અને FM રેડિયો તરંગો. ત્રીજું, માઇક્રો તરંગો. જો આ પાછું સામે તમારી પાસે છે માઇક્રો તરંગો, બરાબર. પછી પારરક્ત તરંગો, દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી, એક્સરે અને ગેમા વિકિરણ. આ બધું આવૃત્તિના ચડતા ક્રમમાં છે અને તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં છે. એમાંથી દ્રશ્ય પ્રકાશ જે છે એ બ્લેક કરેલો છે, અને આ દ્રશ્ય પ્રકાશની
સામે અહીંયા કલરની ઓળખ પણ આપેલી છે. બરાબર, તો આ જુદા જુદા કલરોની તરંગ લંબાઈ પણ નક્કી હોય છે, એટલે કે કલરની તરંગ લંબાઈ સરખી નથી હોતી. બરાબર, ઉપરોક્ત તરંગોના તરંગ લંબાઈના મૂલ્યો વર્ણપટમાં સતત રીતે પથરાયેલા છે, એટલે કે કોઈ તરંગો વચ્ચે કોઈ તીક્ષ્ણ ભેદરેખા કે સીમા નથી, સળંગે સળંગ આવે છે વચમાં. આ વર્ગીકરણ મોટે ભાગે તેમને કેવી રીતે ઉત્પન્ન કર્યા અથવા કેવી રીતે પરખી શકાય, પારખી શકાય તેને આધારે કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તમારે વર્ણપટની નોંધમાં આટલી વસ્તુઓ લખવાની છે. ઓલું ટેબલ આખે આખું તમારે પરીક્ષામાં દોરવું જરૂરી નથી, પણ તમને એની ખબર પડવી જોઈએ, એ સમજાવવું જોઈએ, મગજમાં ઉતરવું જોઈએ કે આ આવૃત્તિનો ચડતો ક્રમ, તરંગ લંબાઈનો ઉતરતો ક્રમ. ઓલ રાઈટ, ક્લિયર થઈ જશે? ઓકે. ઓકે બાળકો, આપણે જે 7 વર્ગોમાં એનું વિભાજન કર્યું વિદ્યુત ચુંબકીય તરંગોનું, એમાં આપણે મિનિમમ આવૃત્તિથી શરૂ કરી અને ગેમા વિકિરણની મેક્સિમમ આવૃત્તિ સુધીની ચર્ચા કરવાની છે. એટલે બધા જ તરંગોની આવૃત્તિ, તેની ઉદ્ભવ અને તેનો ઉપયોગ ટૂંકમાં આપણે લખવાનું છે. તો સૌથી પહેલા ઓછામાં ઓછી આવૃત્તિ એટલે કે ઊંચામાં ઊંચી તરંગ લંબાઈ વાળા તરંગો એટલે રેડિયો તરંગો. અને રેડિયો તરંગો કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી અને આવા તરંગો બહુ સરળતાથી ઉત્પન્ન કરી શકાય. આવા રેડિયો તરંગોનો આવૃત્તિનો વિસ્તાર 500 થી 1000 સુધીનો, એટલે કે 500 થી 1000 કિલોહર્ટ્ઝ સુધીનો છે. 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ સુધીનો છે. આવા રેડિયો તરંગોના જે પ્રકાર આપણે અલગ અલગ જગ્યાએ તેનો ઉપયોગ કરીએ, એમાં સૌથી પહેલા AM રેડિયો આવે, કે જેમ મેં તમને પહેલા સમજાવ્યું કે રેડિયોની અંદર એક બેન્ડ હોય, એ AM બેન્ડ હોય. AM બેન્ડમાં ગ્રાઉન્ડ વેવ એટલે કે જમીન ઉપરથી તરંગો આવતા હોય, એની આવૃત્તિ એટલી બધી વધારે ના હોય, એટલે બહુ દૂર દૂર સુધી ના પહોંચે. દાખલા તરીકે અત્યારે FM આવે છે, પણ FM ન આવતું હોય ને AM ઉપર તમે રેડિયોને ગોઠવી અને રાજકોટ પકડશો તો રાજકોટ તમારું આવશે. શું કામે? કારણ કે એની આવૃત્તિનો ગાળો 530 થી 1710 કિલોહર્ટ્ઝ છે. એટલે સવારમાં 6 વાગે તમે રાજકોટ રેડિયો સ્ટેશન સાંભળો એટલે એમાં એનાઉન્સર બોલતો હશે કે આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે, 1000 કિલોહર્ટ્ઝ પર આપનું સૌનું સ્વાગત છે, આવું બોલશે. એટલે એનો મતલબ કે એ આવૃત્તિ પણ બોલે છે. બરાબર, તો જો 530 થી 1710 ની વચ્ચે કોણ આવી જાય? 1000 વાળું રાજકોટ. ઓકે. પછી SW બેન્ડ છે, શોર્ટ વેવ છે, એ અવકાશમાં થઈને આવે, આઇનોસ્ફિયરમાં થઈને આવે. એટલે બહુ દૂર દૂરના વિસ્તાર હોય. દાખલા તરીકે તમારે અહીંયા ઘરે બેઠા નેપાળ જોવું છે, નેપાળનું રેડિયો સ્ટેશન, શ્રીલંકા કે જેને સિલોન કહેવામાં આવે છે, એ તમારે જોવું હોય તો એ શોર્ટ વેવ બેન્ડ ઉપર આવે. એટલે અત્યારે તમે રેડિયો લ્યો તો એની અંદર 3 બેન્ડ હાજર હોય. એક AM બેન્ડ કે જેને MW લખેલું હોય, મીડિયમ વેવ. પછી SW એ શોર્ટ વેવ, અને ત્રીજું FM. આવા 3 બેન્ડ એની અંદર હાજર હોય. બરાબર, એમાંથી જે SW છે એની આવૃત્તિ વધારે હોય, એટલે 54 મેગાહર્ટ્ઝ કરતા પણ વધારે. અને એવી જ રીતે ટીવી માટે 54 મેગાહર્ટ્ઝ થી શરૂ થાય ભાઈ, અને 890 મેગાહર્ટ્ઝે પૂરી થાય. એટલે એની આવૃત્તિ એના કરતાંય ઊંચી. પણ એ ગાળામાં આપણી FM છે એનો ગાળો આવી જાય. એટલે કે FM નો ગાળો 88 થી 108 મેગાહર્ટ્ઝ હોય. અને તમે અત્યારની પરિસ્થિતિમાં આખું જનરેશન FM રેડિયો સાંભળતો હોય તો FM રેડિયોની ફ્રીક્વન્સી છે, ધારો કે
95 હશે, 93.5 હશે, 92.6 હશે, 98.3 હશે, 101.7 આ જુનાગઢની, રાઈટ? તો આવી રીતે અલગ અલગ આવૃત્તિ. પછી એ જ રેડિયો સ્ટેશન તમને 102.4 એ રાજકોટમાં મળે, તો એ સ્ટેશનને વિવિધ ભારતી કહેવામાં આવે, બરાબર? આવી રીતે FM રેડિયો છે એની ફ્રીક્વન્સી 88 થી શરૂ કરી અને 108 સુધીમાં પૂરી થઈ જાય, બરાબર? આટલા મેગાહર્ટ્ઝની આવૃત્તિ હોય, બરાબર? ઉપયોગ એનો ક્યાં થાય? તો કે આ તરંગોનો ઉપયોગ રેડિયો અને ટેલિવિઝનમાં સંદેશા વ્યવહાર માટે થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે. હા, રેડિયો અને ટીવી છે વન વે કોમ્યુનિકેશન છે. વન વે નો મતલબ ત્યાંથી એ લોકો બોલે, આપણે સાંભળવાનું, પણ આપણે બોલીએ એ લોકો ન સાંભળે. મોબાઈલ હોય તો મોબાઈલ ટુ વે કોમ્યુનિકેશન છે, ટેલિફોન ટુ વે કોમ્યુનિકેશન છે. મોબાઈલ ફોનમાં સંદેશા વ્યવહાર માટે ખૂબ જ ઊંચી અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે જ મોબાઈલનો ઉપયોગ જરૂર પડે એટલો જ આપણે કરવો જોઈએ, બરાબર? એવી જ રીતે માઇક્રો તરંગો, આપણા મોટા ભાગના લોકોના ઘરમાં માઇક્રોવેવ ઓવન હોય છે, બરાબર? એ આ આવૃત્તિમાં આવશે. આ પ્રકારના તરંગો ચોક્કસ પ્રકારની વેક્યુમ ટ્યુબ હોય, જેવી કે ક્લાઇસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ગન ડાયોડ, કે જે ભવિષ્યમાં તમે બધું ભણશો. અત્યારે તમારે માત્ર નામ યાદ રાખવાના છે. એના વડે ઉત્પન્ન કરવામાં આવે છે. ઉપરાંત આ તરંગો રેડિયો તરંગો પછીની સૌથી ટૂંકી તરંગ લંબાઈ, હા, એના કરતા સેજ આવૃત્તિ વધારે ધરાવતા તરંગો છે, તેની આવૃત્તિ ગીગાહર્ટ્ઝના ક્રમની છે. એટલે કે 10⁹ હર્ટ્ઝ થી 10⁻12 હર્ટ્ઝ, મતલબ કે 1 ગીગાહર્ટ્ઝ થી 1 પાઇકોહર્ટ્ઝ સુધીની છે, બરાબર? આ તરંગોની ટૂંકી તરંગ લંબાઈને લીધે તેનો ઉપયોગ એરોપ્લેનની દિશા નિયંત્રણ કરવા માટે રડારમાં વપરાય. રડાર એટલે રેડિયો ડાયરેક્ટિંગ એન્ડ રેન્જિંગ, બરાબર? રડાર છે એનું ફૂલ ફોર્મ રેડિયો ડાયરેક્ટિંગ એન્ડ રેન્જિંગ, બરાબર? ઓકે. ઉપરાંત આ રડાર બોલની સ્પીડ, ટેનિસમાં, ક્રિકેટમાં જુઓ, હજી ઓલો બોલ ફેંકે ત્યાં ટીવી ઉપર આવી ગયું હોય સ્ક્રીન ઉપર કે આ બોલની સ્પીડ આટલી છે, રાઈટ? તો એ આ રડારની મદદથી નક્કી થાય. વાહનની સ્પીડ શોધવા માટે, આ બધાની સ્પીડ ટૂંકમાં શોધવા માટે સ્પીડ ગન માટેનો આધાર પૂરો પાડે છે. હા, આપણા વાહનોમાં આવું કોઈ સ્પીડ ગન હોતું નથી ભાઈ, એટલે કે એમાં કોઈ રડાર બડાર હોતું નથી. આપણે મેન્યુઅલી આપણી સ્પીડ માપીએ છીએ, પણ અન્ય વાહનો એવા છે ખરા કે જેમાં આની મદદથી, રડારની મદદથી આ સ્પીડ માપી શકાય. ઓકે. ઉપરાંત તેનો ઉપયોગ માઇક્રોવેવ ઓવનમાં ખોરાક રાંધવા માટે કે ગરમ કરવા માટે થાય છે. આપણે ઘરે જે ઘરેલું માઇક્રોવેવ ઓવન છે એ 0.915 ગીગાહર્ટ્ઝ અથવા 2.45 ગીગાહર્ટ્ઝ આવૃત્તિનો ઉપયોગ ખોરાક રાંધવા માટે કરવામાં આવે છે. ઓકે બાળકો, તો આવી રીતે આપણે અલ્ટ્રાવાયોલેટ, પારરક્ત, એક્સ-રે, ગેમા કિરણ આ બધા યાદ રાખવાના છે. ને જુઓ MCQ માર્ચ 2020 માં આ ક્વેશ્ચન ખાલી જગ્યામાં હતો. 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ ની વચ્ચે FM બેન્ડની આવૃત્તિનો વિસ્તાર. એવી જ રીતે તમને માઇક્રોવેવની આવૃત્તિનો વિસ્તાર પણ પૂછી શકે, આ ધ્યાન રાખવું. એવી રીતે ટીવી ની આવૃત્તિનો વિસ્તાર પણ પૂછી શકે, બરાબર? અને એવી જ રીતે AM બેન્ડની આવૃત્તિનો વિસ્તાર પણ પૂછી શકે. એટલે આ આંકડા તમારે શું રાખવા પડે બાળકો? યાદ રાખવા પડે, બરાબર? ઓકે. તો આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ.